છે બહુ, તેના વિશે વાતો ખૂબ થાય છે. ખાસ કરીને માર્ચ એન્ડિંગની તારીખો હોય કે બજેટ રજૂ થવાનું હોય ત્યારે તેના વિશે ખાસી ચર્ચાઓ થાય અને આપણને એકાદ વખત એવો વિચાર આવી જાય કે મારી પાસે કેટલું પડ્યું છે ને કેટલું કમાવાનું છે ને કેટલું બચે છે ને મારે શું શું કરવાનું છે. અને એ 2 મહિના પૂરા થાય એટલે પાછી પોતાની દુનિયામાં લોકો જતા રહેતા હોય છે ને બધું વેરવિખેર થઈ જાય છે. આજના સમયમાં ફાઇનાન્સ મેનેજમેન્ટ કેટલું અગત્યનું છે અને કેમ જરૂરી છે? ફાઇનાન્સ મેનેજમેન્ટ આપણે જે સમજીએ છીએ ને એ એકચ્યુઅલી આપણે ટેક્સ ભરવા પૂરતું એવું સમજીએ છીએ કે ભાઈ ફાઇનાન્સમાં મારે કેટલો ટેક્સ ભરવાનો થશે, કેટલો ટેક્સ બચાવવાનો થશે. એના માટે આપણે માર્ચ મહિનામાં આપણે બધા બેલેન્સ શીટ લઈને બેસી જઈએ કે શું નફો થયો, શું બેસવાનું. પણ પર્સનલ ફાઇનાન્સ મેનેજમેન્ટ એ આખી જુદી ઘટના છે કે જેનામાં મારે હું આગલા અમુક વર્ષોનું જે હું ફોરકાસ્ટ કરું કે મારે પૈસાની ક્યાં ક્યાં જરૂર પડશે. દેટ વી હેવ ટુ ડ્રો અ મેપ. કે દાખલા તરીકે કોઈ એક મેરિડ વ્યક્તિની વાત કરીએ આપણે તો મેરિડ વ્યક્તિને લગભગ એનો જે જીવનનો જે સમય હોય તો આપણે સમજીએ 25 વર્ષ સુધી આપણે ભણવાનો સમય જાય. 25 થી 60 વર્ષનો જે મુખ્ય કમાવાનો તબક્કો છે અને સાથે સાથે ફેમિલી બી એક્સપાન્ડ થાય, બાળકનો જન્મ થાય, ત્યારે બાળકનું હાયર એજ્યુકેશન, પછી બાળકનું મેરેજ અને આપણું પોતાનું એક રિટાયરમેન્ટ કોર્પસ. આટલી બધી એક આ છે ને આટલી કમ્પલસરી ઘટના દરેકના જીવનમાં બનતી હોય છે જ. પણ આપણે ક્યાંય એવું નોલેજ નથી કે આપણી પાસે એવું કોઈ સ્કિલ્સ નથી કે જેનાથી આપણે એને ફોરકાસ્ટ કરી શકીએ કે મારે ખરેખર કેટલા પૈસાની જરૂર પડશે અને મારે એની રીતે કેવી રીતે આયોજન કરવું પડશે. ત્યારે આ અમારો રોલ એ વખતે ત્યાં કામ આવે છે કે દરેક આપણે આગળના 20, 30, 50, 70 વર્ષ સુધીનો જીવનનો કેશ ફ્લો હું કેવી રીતે કેશ વડે મેનેજ કરું. દેટ ઇઝ અ મેઇન પ્રિન્સિપલ ઓફ ધ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. એટલે ફાઇનાન્શિયલ પ્લાનિંગ દરેકે કરવું જ જોઈએ. દરેકે કરવું જોઈએ. અને કઈ ઉંમરથી આમ શરૂ કરી શકાય? એની કોઈ આદર્શ ઉંમર ખરી કે કમાતા થાય ત્યારથી? કે પહેલી જ જો જેમ આપણે જન્મ લઈએ ને ત્યારે આપણું રિવર્સ મીટર લાગેલું છે, આપણે પાછા જવાનું છે. રાઈટ. એવી રીતે જ્યારે માણસ જોબ ચાલુ કરે ને ત્યારે એની પાસે બીજું કશું જ ના હોય ને તો એના માટે એક રિટાયરમેન્ટ તો ગોલ હોય કે ભાઈ મારે કેટલા વર્ષ સુધી મારે વર્ક કરવું છે. એટલે વર્ક કરવાના 2 પ્રકાર હોય કે હું મારું વર્ક છે ને બ્રેડ એન્ડ બટર માટે બી કરતો હોઉં અને એક તબક્કો એવું મેં મારું પ્લાન કર્યું હોય કે જ્યાંથી મારી પેસિવ ઇન્કમ ચાલુ થતી હોય અને ત્યાં મારે હું વર્ક એ મારા બ્રેડ એન્ડ બટર માટે નહીં પણ મારા વેલ બિંગ માટે હું કરતો હોઉં અથવા મારા કામના કલાકો ઘટી ગયા હોય અથવા મારા રસનો વિષય કરતો હોઉં. એવી રીતે મારું પ્લાનિંગ થાય એમાં. એટલે એ તમે નોકરી શરૂ કરો ત્યારથી જ તમે ક્યારે નોકરી પૂરી કરશો અથવા તો ક્યારે નોકરી નહીં કરો અને પછી પણ કેવી જિંદગી જીવશો એનું પ્લાનિંગ તમારે કરી લેવું પ્લાનિંગ પડે. તમારા માઇન્ડમાં એક ડેવલપ કરવું પડે. આ બની બનાવેલી વસ્તુ નથી. આને તમારે પેપર પર મૂકવી પડે અને એને ગોઠવવું પડે કે મારે ક્યાં જરૂર પડશે અને એના માટે યુ નીડ એન એક્સપર્ટ ટુ મેનેજ ધ થિંગ્સ. એમ કરેક્ટ. એટલે પહેલાં તો માનસિકતા બદલવાની છે કે ના એ તો પહેલાં એવું હતું કે આપણે ત્યાં પેઢી દર પેઢી પેલા સરકારી જોબ અને પેન્શન ફંડ અને એની ઉપર લોકો આધારિત રહેતા હતા કે પેન્શન આવશે અથવા તો પીએફ કે ગ્રેજ્યુઇટીના પૈસા આવશે ને એમાંથી થોડું ઘણું મૂકીશું ને પછી જે એનું વ્યાજ આવે એમાંથી ચાલે. હા, આ વસ્તુ છે ને એ સરકારી અમલદારો જે છે ને એમને હજી બી પેન્શન આવવાનું થાય છે. જે પ્રાઇવેટ સેક્ટરમાં જે જોબ કરે છે ને રાઈટ કે બિઝનેસ કરે છે, બિઝનેસમેનને બી એવું થતું દરેક પૈસા આવે ને કે તો બધા પૈસા છે ને ધંધામાં બહાર ના કાઢી શકે. રાઈટ. એટલે આપણા લોકોએ જે પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરે છે ને એ લોકોને ખાસ અગત્યતા છે કે એમણે પોતાનું પેન્શન ફંડ ઊભું કરવું પડે. ઓકે, તો કઈ રીતે કરવું આ પેન્શન ફંડ ઊભું? આ એક સવાલ. અને બીજું કે સમાજના જુદા જુદા વર્ગમાં જુદા જુદા પ્રકારની નોકરીઓ છે, નોકરિયાતો છે. કોઈક અત્યારે હવે આજના યંગસ્ટર્સ ખાસા બધા આઈટી પ્રોફેશન્સ તરફ હોય છે અથવા તો જુદા પ્રકારના ક્ષેત્રમાં એ લોકો ગોઠવાયા હોય છે. કેટલાક બહુ પેલા જે ટ્રેડિશનલ વર્ક કલ્ચર્સ છે એમાં ગોઠવાયા છે, જેમ કે બેંક છે કે ટીચર્સ છે. એ સિવાય બિઝનેસમેનની પોતાની એક કમ્યુનિટી કે પોતાની એક વ્યવસ્થા હોઈ શકે. એક આર્ટિસ્ટ છે કે જેની સખત અનસર્ટેન લાઈફસ્ટાઈલ કે કેશ ફ્લો હોઈ શકે. એવું જ કલાકારો સાથે તો થતું જ હોય છે. એ સિવાય જે ડેઇલી વેજીસ ઉપર હોય છે
એ લોકો સાથે પણ એવું છે કે આજે કદાચ છે કાલે નથી, એટલે બધું બહુ જ વર્ગીકરણ કરવા બેસીએ તો બધા બહુ જુદા જુદા ક્ષેત્રના લોકો છે. બધા કઈ રીતે પ્લાનિંગ કરે, કેવી રીતે કરવું જોઈએ? એટલે દરેક માટે છે ને આ વસ્તુ છે ને એ ટેલર મેડ છે. આના આપણી માટે 42, 44 સાઇઝનો શર્ટ આપણે પહેરી લઈએ ને એવું નથી હોતું. એટલે એમાં દરેક જણની પોતાની એક કેશ ફ્લો હોય કે દાખલા તરીકે જે સેલરી હોય એ લોકોના કેશ ફ્લો રેગ્યુલર હોય, બિઝનેસમેનનો કેશ ફ્લો ઇરેગ્યુલર હોય, અપ એન્ડ ડાઉન હોય, ડેલી વિજીસવાળા બી હોય એ લોકોનો બી અલગ હોય. મારી પાસે મારા પોર્ટફોલિયોમાં લગભગ દરેક પ્રકારના ઇન્વેસ્ટર્સ છે. હું પોતે એક પર્સન છું એટલે પખાવજ વગાડું છું. એટલે મારી સાથે ઘણા બધા મારા મિત્રો બી છે જે મ્યુઝિક સાથે રિલેટેડ છે. બરાબર. એ લોકોનો કેશ ફ્લો જુદો હોય છે. દાખલા તરીકે મારી પાસે મારા ઘરે કોઈ કામ કરવા આવ્યું દાખલા તરીકે, તો એની પાસે ઇલેક્ટ્રિશિયન છે, તો મેં એને બી સમજાવ્યો કે તું ઇલેક્ટ્રિશિયન જો તારો હાથ પગ ચાલશે ને ત્યાં સુધી તારું કામ ચાલશે. કલાકારનું બી જ્યાં સુધી એનું ગળું ચાલશે, જેની કલા ચાલશે ને ત્યાં સુધી પૈસા મળશે. બરાબર છે. એક અવસ્થા થશે એટલે મારી કલાની ત્યાં આગળ મારે એક ફૂલ સ્ટોપ આવે અથવા અલ્પ વિરામ આવે કે જ્યાં મારે ત્યાં મારું સ્ટોપેજ આવે. બરાબર. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને છે ને એ આખું આ વસ્તુ છે ને દરેક જણને લાગુ પડે છે. કોઈ પણ કામ કરતા હતા. મારા પોર્ટફોલિયોમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બી છે, ડોક્ટર્સ બી છે, આર્ટિસ્ટ બી છે, પ્લમ્બર્સ બી છે, મારી ઓફિસના સ્વીપર્સ પણ છે. એટલે એવરીવન, જ્યાં હું તો એક જ વસ્તુ સમજુ, તમે કેટલા પૈસા કમાવો છો, એમાંથી કેટલા વાપરો છો અને કેટલા બાજુમાં બચાવો છો, એનાથી આખું આયોજન થાય. તો કેવી રીતે ઊભું કરવું પેન્શન ફંડ? પેન્શન ફંડ શરૂઆતનો જે તમારો